રામાનીઝ ઇન્સ્ટિટ્યૂટની આ યુટ્યુબ ચેનલ રામાનીઝ કોન્સેપ્ટ ટોક પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જેમાં આજે આપણે હિસ્ટ્રીના એક ટોપિક વિશે વાત કરવાની છે. સિંધુ ખીણની સભ્યતા વિશે આપ સૌ જાણો જ છો કે જે એન્શિયન્ટ હિસ્ટ્રીનો એક પાર્ટ છે. તો સિંધુ ખીણની સભ્યતા કે જે હડપ્પીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે, ત્યાંથી ઘણા બધા સ્થળો સંશોધન વખતે મળી આવ્યા છે, જેમાં રોઝડી છે, લોથલ, હડપ્પા, મોહેંજો-દડો. તો તેમાં આજે આપણે લોથલ વિશે માહિતી મેળવીએ કે લોથલમાં વિશેષતા શું હતી, તેનું લોકેશન શું છે, એ બધી માહિતીઓ પ્રાપ્ત કરીએ. તો લોથલનું લોકેશન જાણીએ તો ગુજરાતમાં અહીંયા આવેલું હતું, અમદાવાદથી થોડે દૂર, સાબરમતી નદી અને ભોગાવો નદીની વચ્ચેના સ્થાન પર અને ખંભાતના અખાતથી નજીક. જ્યારે તેનું સંશોધન કરવામાં આવ્યું ત્યારે તે ખંભાતના અખાતથી 18 કિલોમીટર જેટલું દૂર હતું. પણ પુરાતત્વવિદો દ્વારા એવું જણાવવામાં આવે છે કે જે સમયગાળામાં લોથલ અસ્તિત્વમાં હતું ત્યારે તે સમુદ્ર કિનારાથી માત્ર 5 કિલોમીટર જ દૂર હતું. લોથલના સંશોધનની વાત કરીએ તો તેનું સંશોધન 1954માં કરવામાં આવ્યું હતું S.R. રાવ દ્વારા. S.R. રાવનું ફૂલ ફોર્મ છે શિકારીપુરા રંગનાથા રાવ. તો લોથલનું સંશોધન 1954માં S.R. રાવ દ્વારા કરવામાં આવ્યું. લોથલ શબ્દનો અર્થ જાણીએ. તેનો અર્થ છે મરેલાનો ટેકરો. આઈ હોપ કે તમને હવે લોથલનું લોકેશન જે ભારતના ગુજરાતમાં જે જગ્યાએ છે એ ખ્યાલ આવી ગયો. ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો. ત્યારબાદ તેના નગર આયોજનની વાત કરીએ. આ ઉપરાંત લોથલની ઘણી બધી વિશેષતા હતી કે તેના શસ્ત્રક્રિયાના અવશેષો પણ મળી આવ્યા છે. તેની સર્વશ્રેષ્ઠ નગર આયોજન હતું. તે એક આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું કેન્દ્ર હતું. તો નગર આયોજનની વાત કરીએ તો તેના રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા, જે 90 ડિગ્રીમાં કાટખૂણે તે કાપતા અને એકદમ સીધા અને પહોળા રસ્તા હતા. હાલમાં આપણે જોઈએ તો આવા રસ્તા આપણને ગાંધીનગરમાં જોવા મળે કે જે સીધા, પહોળા અને નીટ એન્ડ ક્લીન રસ્તાઓ હોય. ત્યારબાદ રસ્તાની બંને બાજુએ સમાંતર હરોળમાં મકાન હતા. આ રસ્તો છે તો બંને બાજુએ સમાંતર હરોળમાં મકાન જોવા મળતા. તેની મકાનોની વિશેષતા પણ એ હતી કે તે પકવેલી ઈંટોના બનાવેલા હતા. જૂનો સમય છે તો કાચી ઈંટોના કહેવાની, પણ આપણને પકવેલી ઈંટોના મળી આવ્યા છે. તેનો મુખ્ય પ્રવેશ દ્વાર અને તેનું જે છત હોય તેની ઉપર ધાબા જેવું છાપરું બનાવેલું હતું. ત્યારબાદ મકાનમાંથી સ્નાનાગાર અને ખાડકૂવો પણ મળી આવ્યો છે. સ્નાનાગાર તો આપ સૌને ખ્યાલ જ હશે, પણ ખાડકૂવાની વાત કરીએ તો હાલમાં જે ગામડાના મકાનો, અત્યારે તો ત્યાં પણ પાકા મકાનો બનવા માંડ્યા, પણ જે પહેલાંનો સમય હતો ત્યારના આપણે જે નળિયાવાળા મકાન જોઈએ તો ત્યાં આપણને ખાડકૂવાની વ્યવસ્થા જોવા મળે કે જે આ સ્નાનાગાર છે. ખાડકૂવો આ રીતનો હોય કે જે જગ્યાએ તે પાણીનો કંઈ વપરાશ કરે છે અને તેના નિકાલ માટે અહીંથી પાણીના નિકાલ માટે ખાડકૂવો બનાવેલો હોય અને તેને બંનેને કનેક્ટ કરીને એક નિસરણી, જેને નીક કહેવાય, તે જોડેલી હોય અને તેને એક બહાર કુંડી જેવી રચના કરે, તેની સાથે કનેક્ટ કરવામાં આવે અને ત્યાંથી ભૂગર્ભ ગટરની આયોજન કરેલું હોય. તો આ રીતે તે ગંદા પાણીનો જે નિકાલ હોય એ કરતા હતા. અને આ જે કુંડી અને ભૂગર્ભ જળ છે, ભૂગર્ભ ગટર છે, તેમાંથી જે ઘન કચરો હોય તેને કાઢવાની પણ વ્યવસ્થા લોથલમાં આપણને જોવા મળી આવે છે. ભૂગર્ભ ગટરમાંથી કચરાના નિકાલની, કુંડીઓ અને ભૂગર્ભ ગટરમાંથી કચરાના નિકાલની વ્યવસ્થા હતી. ત્યારબાદ ત્યાંનું જે બજાર હતું, લોથલના બજારના પણ અવશેષો મળી આવ્યા છે. તો બજાર કઈ રીતનું હતું કે બજારની પણ બંને બાજુએ, લાઈક આ બજાર છે તો તેની બંને બાજુએ હરોળબંધ, જેમ મકાનો હતા એ જ રીતની વ્યવસ્થા હતી બજારમાં પણ. તો હરોળબંધ દુકાનો આવેલી હતી અને જે સૌથી ભરચક રહેતો રસ્તો હતો લોથલના સમયમાં એ બજારમાં, એ 13 ફૂટનો હતો. કે આપણા સૌથી ભરચક રસ્તો કહીએ તો તે 13 ફૂટનો હતો. ત્યારબાદ લોથલમાં જે બંદરનો ધક્કો મળી આવ્યો છે, ધક્કો એટલે કે ડોકયાર્ડ. ડોકયાર્ડ અને ધક્કો એટલે કે એવી જગ્યા કે જ્યાં જહાજને લાંગરવા માટે
એક કૃત્રિમ રીતે તળાવ જેવી રચના કરેલી હોય કે સમુદ્ર કિનારે જે સમુદ્રમાંથી આવતા જહાજો છે જે માલ સામાન લઈને આવે છે, તો ત્યાં માલ સામાન ઉતારવા માટે એક ડોકયાર્ડની રચના કરેલી હતી કે ત્યાં સરળતાથી તે લોકો માલ સામાન ઉતારી અને ચડાવી શકે. અને તે સમયે વેપાર પ્રવૃત્તિથી ધમધમતું બંદર હતું. આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર હતું એટલે આપણને ખ્યાલ આવી જ છે. ત્યારબાદ વેપારની વાત કરીએ તો ત્યાંથી આપણને 64 વખારો મળી આવેલી છે. વખાર એટલે કે સ્ટોરેજ માટેનો જે રૂમ હોય તે. તો 64 વખારો મળી આવી છે એ ઉપરથી પણ ખ્યાલ આવે કે તે લોકોનો વેપાર ખૂબ જ વધારે હશે. ત્યારબાદ આયાત અને નિકાસ, કઈ વસ્તુની આયાત કરતા કઈ વસ્તુની નિકાસ કરતા. આયાત અને નિકાસનો કોન્સેપ્ટ સમજીએ તો આયાત એટલે કે અન્ય દેશોમાં જે વસ્તુનું પ્રોડક્શન થાય છે તેને આપણે આપણા દેશમાં યુઝ માટે મંગાવીએ અને તેના પર નાણાં ચૂકવીએ. અને નિકાસ એટલે કે એવી વસ્તુ કે જે આપણા દેશમાં પ્રોડક્શન થાય છે, આપણી જનતાને પૂરું પડી વળે છે, છતાં વધે છે, તો આપણે તેને બીજા દેશમાં વેચી શકીએ. નિકાસ કરવાથી ફાયદો શું થાય કે આપણને આંતરરાષ્ટ્રીય મૂડી જે ફોરેન કરન્સી છે તે મળી રહે. તો ત્યારે આયાત કઈ વસ્તુ કરતા કે રાજપીપળાથી અકીક, રાજપીપળામાંથી અકીક, દક્ષિણ ભારતમાંથી સેલ ખડી અને પંચમહાલ સાબરકાંઠામાંથી સાગની આયાત કરતા. ત્યારબાદ વિદેશોમાંથી તાંબા અને સોનાની આયાત કરતા. જે મોંઘી વસ્તુ હતી તેને વિદેશમાંથી મંગાવવામાં આવતા. અને નિકાસ કઈ વસ્તુ કરતા તો કે સુતરાઉ કાપડ છે, હાથી દાંત, છીપ, રૂ. આ સુતરાઉ કાપડ અને રૂ પરથી આપણે જાણી શકીએ કે એ સમયમાં લોથલ કપાસનું ખૂબ ત્યાં પ્રોડક્શન થતું. અને છીપ શા માટે કે સમુદ્ર કિનારાનો વિસ્તાર છે તો ત્યાંથી તે છીપ પણ નિકાસ કરતું. અને આયાત અને નિકાસના જે ખ્યાલ મળી આવ્યા છે તો એ ઉપરથી નિકાસ વસ્તુની નિકાસ થતી તો લોથલમાંથી મેસોપોટામિયા, જે મેસોપોટામિયા છે તેની મુદ્રા મળી આવેલી છે. લોથલમાંથી મેસોપોટામિયાની મુદ્રા પણ મળી આવેલી છે. ત્યારબાદ લોથલમાંથી મળી આવેલા વાસણોની વાત કરીએ તો લાલ અને કાળી માટીના વાસણો મળી આવેલા છે. અને તે પાકી માટીના વાસણો બનાવતા અને બહુ સિમ્પલ ના બનાવતા. એ લોકો એની ઉપર આ રીતની ભાતચિત્ર, ભૌમિતિક આકૃતિઓ, ત્યારબાદ પશુ છે, પક્ષી છે, એ રીતના ચિત્રો બનાવતા. બહુ ક્રિએટિવ લોકો હતા. આપણને એના જે અવશેષો મળી આવે છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે. રમકડાની વાત કરીએ તો પશુ, પંખી તેમજ સ્ત્રી પુરુષની આકૃતિઓ મળી આવેલી છે. અને તેમાં જે ટેરાકોટા એટલે શું? ટેરાકોટા એટલે પકવેલી માટી. તો જે રમકડા મળી આવેલા એમાં જે સર્વશ્રેષ્ઠ હતું એ ટેરાકોટાનું ઘોડાનું રમકડું હતું. અને જેમ આપણે વાસણોમાં ભૌમિતિક આકૃતિઓ અને પશુ પક્ષીના ચિત્રો મળી આવતા. ત્યારબાદ ધાર્મિક જીવનની વાત કરીએ તો લોથલમાંથી યજ્ઞવેદીઓ અને કળછી મળી આવી છે. યજ્ઞવેદીઓ એટલે કે જે હોમ હવન કરવા માટે આપણે યજ્ઞકુંડ રાખીએ છીએ તે, અને કળછી એટલે આપણે એમાં જે ઘી હોમવા માટે જે સાધનનો વપરાશ કરીએ તે. તો આના પરથી એ પણ જાણી શકાય કે તેઓ ધાર્મિક રીતે અગ્નિ પૂજામાં માનતા હશે. ત્યારે જ આપણને ત્યાંથી જે હોમ હવન છે તેના અવશેષો મળી આવ્યા. સામાજિક જીવનની વાત કરીએ તો ખોરાકમાં તેઓ શું લેતા તો જે વસ્તુનું ત્યાં ઉત્પાદન થતું, ઘઉં છે, જવ, ચોખા, બાજરી, દૂધ, માંસ, આ બધી વસ્તુ તે ખોરાક તરીકે વાપરતા. અને પહેરવેશની વાત કરીએ તો તે સુતરાઉ, ઊન અને શણના કાપડનો વપરાશ કરતા. કપાસનું કેન્દ્ર હતું તેથી સુતરાઉ કાપડ વધારે વપરાશમાં થતું. ત્યારબાદ અલંકારની વાત કરીએ તો અલંકારમાં લોથલમાંથી આપણને કંઠહાર એટલે કે જે ગળામાં પહેરવાનો હાર હોય, નેકલેસ, તે મળી આવ્યો છે. ત્યારબાદ લટકણિયા છે. આજકાલ તો લટકણિયાનો યુઝ છોકરીઓ સ્લો મોશનના વિડીયોઝ બનાવવા માટે કરે છે. પણ તે સમયમાં જે સ્ત્રીઓ હતી તે લટકણિયાનો વપરાશ, પછી જે કંઠહાર મળ્યો છે પોતાનો શૃંગાર, પોતાની સજાવટ કરવા માટે વાપરતા. અને તેમાં જે બારીક છિદ્રવાળા, બારીક એટલે ખૂબ જ ઝીણા છિદ્રવાળા સોનાના મણકા મળી આવ્યા છે. તે લોથલની વિશેષતા છે. સ્મશાનની વાત કરીએ તો લોથલમાં સ્મશાન વાયવ્ય દિશા તરફ હતું. ત્યારબાદ ત્યાંથી
21 હાડપિંજર મળી આવ્યા છે. 21 હાડપિંજર મળી આવ્યા અને ઘણા હાડપિંજર સ્ત્રી પુરુષના સાથે મળી આવ્યા છે. તો આના ઉપરથી એ પણ ખ્યાલ આવે કે ત્યારે સતી પ્રથા જેવી સિસ્ટમ હશે. સતી પ્રથા એટલે તો એવું છે કે જ્યારે કોઈ પુરુષ મૃત્યુ પામે અને તેને જ્યારે અગ્નિદાહ આપવામાં આવે તો તેની જે પત્ની હોય તે તેના પતિનું શવને પોતાના ખોળામાં રાખે અને સાથે તે પણ સતી થઈ જાય. પણ એ સમયગાળામાં દાટવાની પ્રથા હતી. તો ત્યારે જે પુરુષનું મૃત્યુ પામે તો સાથે તેની સ્ત્રી પણ દટાઈ જતી, એટલે કે સહમરણનો કોન્સેપ્ટ હતો. ત્યારબાદ એક એવું નાના બાળકનું હાડપિંજર મળી આવ્યું છે કે જે નાના બાળકનું હાડપિંજર મળી આવ્યું કે જેના માથામાં છિદ્ર હતું. તો નાના બાળકનું જે માથામાં છિદ્રવાળું હાડપિંજર મળી આવ્યું તેના પરથી પુરાતત્વવિદોએ એવો ખ્યાલ લીધો છે કે એ સમયગાળામાં શસ્ત્રક્રિયા પણ અસ્તિત્વમાં હશે, કે તેના માથાનું કંઈક ઓપરેશન કરેલું હશે, કે એ રીતનો ખ્યાલ આપવામાં આવેલો છે. ત્યારબાદ લોથલમાંથી પ્રાપ્ત થયેલી અન્ય બાબતોમાં શું છે તો કે રેખા માપન માટેની હાથી દાંતની પટ્ટી. હાથી દાંતનો પણ વધારે વપરાશ થતો અને આપણે જોયું કે હાથી દાંતની નિકાસ પણ કરવામાં આવતી. તો હાથી દાંતની પટ્ટી છે, હાથી દાંતના શંકુ આકારની સલાકાઓ, આ બંને વસ્તુ ખૂબ જ નોંધપાત્ર છે. ત્યારબાદ જીવન જીવતા જીવતા એ લોકોને મનોરંજનની પણ જરૂરિયાત રહે. તો મનોરંજન માટે એ શતરંજ એટલે કે આજના સમયમાં આપણે જે ચેસ કહીએ છીએ એ સોગઠાબાજી એટલે કે ચોપાટ, જે આપણે લૂડો કહીએ છીએ તે રમત, અને સંગીત કે નૃત્યનો પણ ઉપયોગ કરતા. અને લોથલ હડપ્પીય સભ્યતાના આંતરરાષ્ટ્રીય વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. તો આ તમામ બાબતો લોથલ વિશેની છે કે જે એન્શિયન્ટ હિસ્ટ્રીનો પાર્ટ છે અને હડપ્પીય કે સિંધુ ખીણની સંસ્કૃતિ હતી તેમાંનો એક વિસ્તાર છે. તો આજે આપણે લોથલ વિશે આટલી માહિતી પ્રાપ્ત કરી. આગળના લેક્ચરમાં આપણે હિસ્ટ્રીના અન્ય ટોપિક વિશે વાત કરીશું. આપનો સમય આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.